મહેસાણા અર્બન બેંકના મુખ્ય કૌભાંડીઓ કોણ? લાયન્સ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ વિશ્વાસ પેનલના ડીએમ પટેલ અર્બન બેંકના કૌભાંડીઓ પર વરસ્યા. પૂર્વ ચેરમેન જીકે પટેલ સસ્પેન્ડ, સીઈઓ વિનોદ પટેલ, નૈનેશ પટેલ, મિત્તલ પટેલને બેંકના મુખ્ય કૌભાંડીઓ કહ્યા. આ ચંડાળ છોકરીએ સાંઠગાંઠ કરીને ખોટા વેલ્યુએશન કરીને ઓછી કિંમતની મિલકતો પર મોટા ધિરાણો કરીને બેંકને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. મિત્તલ પટેલ સંબંધિત કરોડો રૂપિયાના ધિરાણોને એનપીએ કરવામાં આવ્યા છે. બેંકના વર્તમાન સીઈઓને પૂછવામાં આવતા કહ્યું કે એનપીએ થયેલ ડિફોલ્ટરોને નોટિસ પણ ફટકારવામાં આવેલી છે. મિત્તલ પટેલે કૌભાંડો કરીને આશરે 45 વીઘા જમીન ખરીદવાના આક્ષેપો કર્યા. વધુમાં ડીએમ પટેલે કહ્યું કે જો વિશ્વાસ પેનલ જીતશે તો આ ચોકડીએ આચરેલા કૌભાંડો બાબતે ઝડપી કાર્યવાહી કરીને કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમજ ધિરાણોની વસૂલાત કરવામાં આવશે. રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા. હાલ સાહેબ, જે અર્બન બેંકને લઈને મિત્તલભાઈ ઉપર જે આક્ષેપો થઈ રહેલા છે એ બાબતે તમે શું કહેવા માગો છો? મિત્તલભાઈ, વિનોદભાઈ શિયો, જીકે પટેલ અને નૈમેશ, આ 4 જણે ભેગા થઈને કેટલીય ઓછા મોર્ગેજવાળી ખોટી ફાઇલો ઊભી કરીને કરોડો રૂપિયાની લોનો લીધી છે અને જે આજે એનપીએ થઈ છે. એમની કંઈ જમીનોનું બી એક વિવાદ ચાલે છે, જમીનોનો બી એક મેસેજો કંઈક વાયરલ થયેલા છે. આ લોકો જે 4 જણા છે, જીકે પટેલ, વિનોદ પટેલ, મિત્તલભાઈ અને નૈમેશ પટેલ, આ 4 જણની ટોળકીએ જ આ બધું કૌભાંડ કર્યું છે અને જે પૈસા ઊભા કર્યા બેંકમાંથી ખોટી ફાઇલો ઊભી કરી ખોટી લોનો લઈ એ પૈસાઓથી મોઢેરા બાયપાસ ઉપર આશરે 45 વીઘા જમીન 1.5 કરોડના ભાવમાં લીધી એવું મારા જાણમાં છે. તો ઓછું મોર્ગેજ કરીને જે બેંકે લોનો આપી છે, જો તમે વિજેતા બનશો તો તમે કઈ રીતે કવર કરી શકશો? આ બધા ખાતા એનપીએ છે. અત્યારે પણ સીઓ અને આરબીઆઈના અધિકારીએ કડક થઈને કાર્યવાહી ચાલુ કરી છે અને અમે જો પણ આવીશું તો વધુ કડક કાર્યવાહી કરીને આ બધી મિલકતો છેવટે જપ્ત કરીને આ પૈસા અમે વસૂલ કરીશું અને જરૂર પડશે તો પોલીસ કાર્યવાહી પણ કરીશું. લોન બીજી બી નામથી કે બીજી ભાગીદારી કોઈ બી કંપની હોય એમાં શું ખરેખર પાર્ટીને આપી શકે ખરે? ના, એવું કોઈ આપી શકે અને એવી કોઈ લોન નથી અપાવી. સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો છે જેમાં એક જ વ્યક્તિના 4 કંપની છે અને એમાં પણ એનપીએમાં એ ગયેલું છે, તો એ કેવી રીતે પોસિબલ છે? સોશિયલ મીડિયામાં શું છે એની અમને કોઈ જાણકારી નથી, પરંતુ એક જ વ્યક્તિ 4 જગ્યાએ પ્રોપરાઇટર હોય, માલિક હોય, એવા મલ્ટિપલ એકાઉન્ટ કોઈ અમારા ધ્યાનમાં નથી. કોઈ જગ્યાએ માલિક હોઈ શકે, પ્રોપરાઇટર અથવા ગેરંટરમાં હોઈ શકે, એવા કોઈ એકાઉન્ટ હોય. અમને એની કોઈ અત્યારે જાણકારી નથી. આની રિકવરીની પ્રોસિજરમાં તમે આગળ કાર્યવાહી શું કરેલી? એનપીએ એકાઉન્ટ થાય એટલે અમે અમારા કાયદા પ્રમાણે જ્યાં અમારી જોડે સ્થાવર મિલકતો હોય તો એનો કબજો લઈ અને વેચવા માટેની કાર્યવાહી જે ભારત સરકારના સરફેસી એક્ટ પ્રમાણે એ કાર્યવાહીમાં અમે નોટિસો આપી છે. આવી કેટલી નોટિસો આપવામાં આવી છે? જ્યાં જ્યાં એનપીએ થાય અને જ્યાં મિલકત હોય કે જે વેચી અને બેંક કોલેટરલ સિક્યોરિટીને વસૂલ કરી શકે પૈસા, એ બધા જ કેસમાં અમે નોટિસો આપેલી છે. મકાન કે મિલકત જે તારણમાં મૂકી હોય એની વેલ્યુ ઓછી બતાવીને વધારે બતાવી અને લોન જો લીધી હોય તો એમાં મિલકતને તમે કેવી રીતે રિકવર? સરફેસી એક્ટ પ્રમાણે એની મિલકતનું જે આવશે એમાંથી અમે વસૂલ કરીશું. બાકીની જવાબદારીમાંથી બી એ મુક્ત નથી થતા, એટલે એમની બીજી કોઈ અનચાર્જ પ્રોપર્ટી કે એવું કંઈ હશે તો એને લેવાની બેંક પ્રક્રિયા કરશે. અત્યાર સુધીમાં કેટલી અરજીઓ નોટિસો આપી છે? બધા જ એનપીએમાં, જેમ મેં કીધું કે બધા એનપીએ ખાતામાં અમે જ્યાં જ્યાં અમારી જોડે કોલેટરલ સિક્યોરિટીમાં જ્યાં ફિક્સ એસેટ હોય કે જે સ્થાવર મિલકતો ત્યાં બધે જ નોટિસો આપી ચૂકી છે. કુલ કેટલા રૂપિયાની નોટિસો અત્યાર સુધીમાં આપેલી છે? એ અમારી વેબસાઇટ પર અને બધે જ એનપીએ અમારા જેટલા છે એ બધું વેબસાઇટ પર છે. અત્યારે પરફેક્ટ માહિતી લેવા માટે મારે માઇક્રો લેવલ પર જવું. કેટલી નોટિસ બજ્યા પછીની રિકવરીનું પ્રોસિજર? એની કાયદાની પ્રક્રિયા છે એ પ્રમાણેની નોટિસો અમે બધી આપીએ છીએ. સમય મર્યાદા નોટિસની કેટલી હોય છે? પહેલી નોટિસની 60 દિવસ હોય, ત્યાર પછી હોય, એટલે આમાં ડીઆરટીમાં બી જાય. માણસ જોડે બધા લીગલ જે રસ્તા છે એમને કાયદાકીય રીતે જવાના એ બધા ખુલ્લા હોય.